तो हेलो गाइस हवार एक नवा व्लॉगમાં તમારું હાર્દિક સ્વાગત છે। વધારે સ્વાગત કરવામાં આવતો નહીં કેમ કે થોડોક જ કરો કેમ કે આપણે ઉતાવળે અને અમે બે ગયા ગાડીમાં હવે અમે કે રહી જાય સરપ્રાઈઝમાં આલંગા અમે ચાડતા હતા વાટે ભૂખ લાગે તો અમે એક વડાપાવ ખાવા માંડી ગયા। ભૂખ લાગી એટલે વડો એટલે માં એક ભજીયા હરકો કોક ગાલી ના લે એના બાદ અમે હીડી ગયા વાટે જતા હતા જરાક આપણે આવી ગયું પેલું પીપી એટલે 2 નંબર એટલે પછી અહીંયા આવીને જરાક પીપી કીધી પછી રિલેક્સ થઈ ગયા ને પછી લોકેશન જોવા મળ્યા પછી વિચાર આવજો લોકેશન તો આપણે ઘેરે વાંય ટ્રક આવે ને કે ઉડાડી દે એમ કરીને પછી સમકાળી જાત નાટા રોડમાં તો તમે બારો ધ્યાન રાખશો પછી અમે એક કપ ચા તમે આમાં નાલી અમે પીધી એ આવી ગયા પછી હું પીતો પાછો વાયલો હોડી ગયો માર હું આદત એવી કે આવળાસવળી કરવાની વાયલો હોડી ગયો તો રજવાડીવાળા કાકા બેઠા હતા રજવાડીવાળા કાકા હોડે જઈને હું જરાક બેઠો એક કપ ચા લઈને બે જણા હરકો કેવોક દેખાય એમ પણ કાકો તો એક જરા મને ભાવને આવ્યો બોલ્યો ને વેથી કે અમે હેડી ગયા ને આવી ગયા અમે પંચમહાલ આપણે પાવાગઢમાં આપજો એટલે સીધા અમે સડો મળ્યા આજ તમારા બદલે સરપ્રાઈઝ થી અહીંયા આવીને જોજો ગુલજર ગાડી પડી જતી ગાઈઝ હું વિચાર કરું મતલબ સાળા બાકર પડી જાય એમ તો ગાડી પડી જતી કે અહીંયા પાવાગઢ જવાવાળો મને ખબર લે મતલબ અમે જોતા ગયા હું સવારનો અહીંયા નજારો રહે એટલે એટલો બ્યુટીફુલ નજારો કે તમે બી અગર કારી બી આવો તો સવારે થોડોક હાથે વગે આવો આ તમે જોઈ શકો આના બાદ અમે હેડવા મળ્યા હેણતા મતલબ એની ગાડી લઈને અમે પાછા ગયા હતા મારે બાઇકવાળો કાકીને કાકો બી જતા હતા એવી મતલબ અનંત શ્રદ્ધા લઈને પછી અમે અહીંયા ગાડી પાર્કિંગ કરી દીધી આના બાદ હવે અમે હેણતા આબાર તમે પમાઈ રહ્યા પણ અડધા અમારે તો પસીનો આવી ગયો હતો પછી મોરે જઈને અમે જોયું તો યાર અહીંયા પાવાગઢમાં ગધેડાની હાલત ખૂબ ખરાબ છે મતલબ દબાવીને ગધેડામાં આ ગધેડા ખુદ એટલો વજન મેલે આનંદ બી અગલા જન્મમાં ભગવાન ગધેડા બનાવે આ જો આ ગધેડાની હાલત જુઓ ગાડી કરતા આપણે ગધેડાને સેટ અહીંયાથી લગાવીને અને પહેલી સીડીથી લગાવીને સેટ માથા તક ગધેડાને માથા સડવું પડે આમી બી આવી ગયા પહેલી સીડી આ જો આ ગધેડા આપણે લઈને સળજે સાફ ને આનંદ એટલે માર પડે ફિર બી ગધેડાની હાલત ખરાબ કરી મી એમ ચલો હવે આપણે ગધેડાની વાત છોડો અમે ફિર ગધેડામાં ઘણા જ્યાં જંગા એટલે ને પાવાગઢ આવી ગયા આ સીડી લખી હતી કે 1800 સીડી 45 મિનિટમાં સડી શકો વैसे ગધેડા ફરી આવી ગયા યાર ફિર બી ચલો ગધેડાની વાત છોડો અમે ખુદ ફિર ગધેડામાં જંગા પણ અને ગધેડા બદલે કોણક કોક મોટો નેતાવત વિચારો ભાઈ પછી અમે હેડવા મળ્યા માતા સડવા બદલે માતાજીનું નામ લેતા કેમ કે અમે રેજા ભગત આદમી પાછા ફરફરા તો પછી ભાઈ તો લટ લઈને ગધેડાને વાય હેણતો ફરી ગધેડા વેસી આવી ગઈ ભાઈ ગધેડા વાળી વાત તો કોણ આજ પાવાગઢમાં ગધેડા અહીંયા પછી માસી મળી ગઈ પછી 10 રૂપિયા આલીને મોરે હેણી જાય એટલે પછી થોડો મળ્યા તો ભાઈ થાકી ગયા ના માતાજીની મૂર્તિ દીધી કે મેં એક છોટો સો વિડીયો અહીંયા લઈ લીધો આના બાદ પરવીનને ફોન આવડી દીધો હું થાકો એમ કરીને તો પરવીન પાછો માર દાદાને લઈને હેણી ગયો પછી અહીંયા મનકો ઝીલતો તો ફિર ગધેડા વેસે આવી ગયો પણ અહીંયા મનકો ઝીલતો હતો ને ધોણતો હતો ને એમ કરતા અમે જોતા પાછા માતાની તરફ હેણ્યો એક બાબો ઢહેલીને બધો ઢાઈ માથે ગા માતાનું પેલો સડાપજી તો પેલું કાળકામાનું પછી કહેતો પૈસા આલમ તો ફિર અમે 10 રૂપિયા આલ્યા પછી આપણે હેડો માતા જ સેટ આવી ગયા માતે તો માતા આવ્યા પછી અમે યાર અહીંયા સુધી તારે અહીંયા અન્નપૂર્ણા ભવન અહીંયા 20 રૂપિયાનું ખાવાનું મળે આપણે પાવાગઢ તમે આવો તમે 20 રૂપિયા ખાવાનું મળી જાય તો જરૂર આવજો અહીંયા ખાવાનું ખાઈને જજો પછી અમે જયકારા લગાવતા માતા સડી ગયા ચલો મહાકાળી માત કેમ કરી માતા આવી અહીંયા સીતો પાડજો થકો ને ફૂલો મીણીએ થકે પછી સીતો હોય તો અમે જોઈને પછી દર્શન કરવા પેલા મોરે વજ્યા તારે મતલબ માતાજીને તમે અગર માતા થોડા તો પૂરું વાદળું જ દેખાગા પૂરું પછી પાછો બેન નમીન પગે લાગો કેમ કે તમારી પાસે વાતી કરવાની ચક્કરમાં પાછું મારે દર્શન કરવાનું રહી છે અહીંયા હતા મોબાઈલવાળા મોબાઈલ લઈ લઈને ફરતા હતા મૂવી વ્લોગ બનાવવા ભેળો ચાલુ તો પછી એમ કરતાં હોઈ રવજી માતાજી તો તમે બી દર્શન કરી દો 1 સેકન્ડ ચાલુ રહો દર્શન થઈ ગયા એટલે હેડવા માંડો દર્શન થઈ ગયા પછી અમે કહેજો માતાજીને દર્શન કરીને વ્યવસ્થિત અમે દર્શન કર્યા આટલા એક સિક્યુરિટી વાળો આવી ગયો ભાઈ વધારે ટાઈમ દર્શન નથી કરતો તેમ કરીને પછી વાય થઈ ગયું હું હેડવા માંડજો આટલા અહીંયા ધજા સડતી હતી તો અમારા નસીબવાળા હતા અમે ધજા અને પાછો આશીર્વાદ લઈને અમે પાસે ધજા તાણવા લાગીને અમે એમ જાણતા હતા કે યાર અહીંયા કોણાક આદમી માતા સડીને સડાવતા હોય ને એની કેટલી તાકાત વેગા સેટ વેટ ધજા સડાવે પણ અહીંયા એવું કોઈ નહીં તો અહીંયા તો હેન્દ્રમાંથી તાણે તો ફરડ ધજા તો માતા સડી જાય મારા મનમાં એમનો જ વિચાર આવતો હતો કે એ આદમી કેટલો મતલબ પેલો વેગા સેટ માતા સડીને પણ તે બી પહેલાવાળા કદાચ બાપ દાદા અહીંયા ધજા સડાવતા હોય પણ પહેલાં મંદિર એવું તોસ નહીં થોડુંક નાનું મંદિર તો એમ કહેવામાં આવે છે મને કદાચ ખબર નહીં દોઢ જો નહીં તો પછી ધજા સડી ગયા અમે દર્શન લીધા મેં કીધું હા યાર એવી રીતે ધજા સડે પછી અમે વેથી હેડવાનું કોશિશ કરવામાં સક્કરમાં ધજા હારું જોવા મળી ગયા તો મન કહે એમને કરતાં 2-4 માર ફેન ફોલોઈંગ આવી ગયા પાછા રજા હું ફેમસ આદમી એટલે ફોટો પાડવાવાળા અહીંયા પાવાગઢમાં બી મળી ગયા અહીંયા ફોટો પાડતા પછી અમે હેડવા મળ્યા તારે મોરે ફેરી ફોલોવિંગવાળા આવી ગયા અહીંયાથી ગયા અમે વાદળામાં એક કોણેક બાઈ ધૂણતીથી દેખાઈ ગઈ તો ત્યાં ધૂણતી પછી અમે બી એના બી વિડીયો ઉતારી દીધો એના વિડીયો ઉતારતા પાછો પાવાગઢ તમે બોલો વાત કરો વહેલાનું લોકેશન એટલું બ્યુટીફુલ લોકેશન રહે કે અહીંયા મનકો એટલો ધૂણી કે ભાઈ ખતરનાક એમ તમે હું વાત કરો યાર એક નંબર અને તમે જે
फोटो જોવા તો આ પાછા આવતા અમે સાધારણ વિડીયો લઈ લીધો। અન્ય ભાઈ એક આદમીજી મતલબ માતાજીનું એટલું મતલબ રૂપ કીધું હતું ધારણ કે વાસ્તવિકમાં મહાકાળી હોય એવો દેખાતો હતો। પછી આણંદ બી મનકે મતલબ 10-20 રૂપિયા નાખતો હતો। અમે બી પાછા પગે લાગ્યા કેમ કે અમને માતાજીનું સાક્ષાત દર્શન થઈ ગયા। તમે પાવાગઢનો ડુંગરો જોવા તમને એટલો ખતરનાક કે લીપ હિપ લગાડી થકી બહુ તેમ ખતરનાક મતલબ। પછી અમે અહીંયા તકી હેડવા માંડ્યા તો બાબો બજાડવા માંડ્યો, મંજીરો વગાડવા માંડ્યો। ઠીક છે, પછી યાર નાસ્તામાં થાકો યાર બોલીને પાછો તમે શું કહો તમે પાછા અહીંયા તમે પાછા આવોગા તો અહીંયા ગુલજર તમને ઉતારેગા અહીંયાથી કે તમે હેડીને ચડો તો લીપમાં ચડી શકો। હેડો બાય બાય। અમે પાવાગઢ તો દર્શન થઈ ગયા। એવા એકાદી બી જગ્યા બીજા અમે શું વાટે આવતા મૂળ ફજ્યું કે યાર એકાદી બી જગ્યા બીજા કંઈક દર્શન કરે એમ। તો અમે આવી ગયા અહીંયા ટીંબા કુવા, ઘણી જગ્યા અર્જુનની બાણ મારીને પાણી કાઢી ગયું હતું। જણામાં કણાકમાં ટાળું પાણી આવે, કણાકમાં ગરમ પાણી આવે। મતલબ કોઈ પ્રકારની બીમારી હોય તો તમારા શરીરમાં પીડાતું છે। અને મન કે અહીંયા તમે ભક્ત જોઈ શકો તમે અન્ય મતલબ યુ તમે એને કોઈ કાલ્પનિક કહી જ નહીં શકો। મતલબ યુ એક અલગ જ ચીજ है। मतलब भाई साहब એમ એક કોડામાં હાથ ગાલોગા તો ટાળું પાણી, એક કોડામાં હાથ ગાલોગા તો ગરમ પાણી એવું મતલબ અલગ જ મતલબ। તો પછી મને એમ થાય કે યાર વાસ્તવિકમાં મોટર તો નહીં લગાવજો। પછી મેં જાય પુરુષ ઉજ્યું પણ ના યાર યુ अलग જ चीज़ है એમ। किसी धर्म पे हम वो नहीं कर सकते ना यार, है मानना पड़ेगा। પછી મેં હાથ ગાલ્યો તો એકમાં ઓનો એકમાં ટાળો। પછી હું એક બોટલ ભરીને ઘેર બલે લઈ ગયો। પછી અહીંયાથી કે અમે હેડવા માંડ્યા મંદિર તરફ। અહીંયા મંદિર નું હોય। પછી અમે પૂછતા ગયા તો ભાઈ અમને વાટે જ પતો પડી ગયો કે મંદિર હે યુ આપણે પેલો ભીમ હતો, ભીમ અહીંયા શાદી કીધી હતી તો ભીમનું મંદિર है એમ। मतलब ભીમ है, મહાદેવ है। અહીંયા પહેલાના જમાનાને પૌરાણિક मतलब જે તસવીરી હી જે પાણા હી પડ્યા હે તમે જોઈ શકો। ખતરનાક તરીકે થકી मतलब એ એકાદો આપણે ઘટીવે એવું ને એકાદો પોળ ને કંઈ અલગ પ્રકારના તો એ બી પાછા મને હું અંદરથી એવો અહેસાસ થાય। પછી મેં અહીંયા આવીને જોયું અહીંયા દશામાનો બી થોડોક તો ને આ ભીમની છોરી અહીંયા ભીમની શાદી કીધી હતી, સોરી થઈ ગઈ હતી। સોરી અહીંયા મતલબ પણવાની આપણે સોરી પેલે યુ થઈ ગયું હતું। અને અહીંયા પગલાં બી પડેલા, આ પગલાં તમે જોઈ શકો। પગલામાં તો બાર ફૂલો ચડાવી ગઈ મન કે ભીમની જગ્યા। હવે પાછા અમે હેડવા માંડ્યા ફાગવેલ હારી। ફાગવેલ આવી ગયા ત્યારે અહીંયા માતાજીનો તસવીર લગાવી જઈએ। ફાગવેલ ભાતીજી મહારાજનો બી પેલો લગાડી ગયો। અમે ફાગવેલ હેડી ગયા। પછી અમારે વાટે વિચાર એમ આવી ગયો ખાખરિયા વનમાં જતા રહે તો અમે સીધા ફાગવેલથી ગાડી વાળીને અમે સીધી ગાડી સાપડકી ખાખરિયા વન હારું સાપડકી કેમ કે ફાગવેલમાં પાછા આવતા દર્શન કરેંગા પહેલાં ખાખરિયા વનમાં હતા। પછી અમે આવી ગયા ખાખરિયા વનમાં મતલબ સુરા ભાતીજી મહારાજે અમર ધજા ફેરાય। मतलब भातीजी महाराज अमर इतिहास रच्यो तो मतलब युद्ध लड़ जाता पण हमें गायो बल्ले पणता फेरा पड़ता मिली भातीजी महाराज आप जता आ अणनी चित्रकथा पाड़ी थी गया। તમે નજરો કથા થકી તમે જોઈ શકો, તમારે આંખો થકી તમે જોઈ શકો, દર્શન કરી શકો ભાઈ સાહેબ। ને કોઈ બી બોલવા ચાલવા ગુલતા જોઈ શકો। ભાતીજી મહારાજ ઘોડા માથે જોઈ શકો તમે। અને આ ગાયો બલ્લે મતલબ મરણ હતા અણંદ ધડ કપાઈ ગયું હતું તો એ તમે જોઈ શકો। સર કપાઈ ગયું હતું, ધડ ધડતો હતો મતલબ। ને આ મહાકાળીમાં હે, મહાકાળી માનો मतलब आशीर्वाद थी कि महाकाली मानो एक श्रीफल तो भातीजी महाराज નું। અને આ હે અંબેમાં। अब અહીંયા દર્શન થઈ ગયા। અણાપુટ્ટી મેં કીધું અહીંયા मतलब સર જે કપાઈ ગયું હતું કે એ પૂરું અણોહળે આપણે તમે જોઈ શકો છો। આ એવી રીતે સર કપાણું હતું। અને આ બાદ અહીંયા મતલબ જબ સર કપાણું તો આ નાગેશ્વર ભગવાન આવી ગયા હતા। અને આ ભાતીજીનું मतलब સર બાર અહીંયા ખોડિયારમાં કાળકામાંનું સાથ હોતી પરસો है। અને આ બાદ મોરે હેડો તારે મોરે હેડે છે। मोरे जाने जोजी तो पासो मोरे पासो यूज के मतलब कि भाई ये निके बोल बाधा ना घोड़ा सड़ावेला है। फागवेल में धोड़ा घोड़ा वाला भातीजी महाराज ने घोड़ा सड़ावेला है। भाई बोल बाधा करे अमारा आ काम थी जाए तो घोड़ा सड़ाव तो ये घोड़ा सड़ावेला है। अणापुटी पासा खाखरिया वन अमर भूमि में आमे मोरे हेडवा मार जाए। मोरे हूँ सब चीज़ें हैं जाए जोजू तो आ मतलब आ चीज़ें अगर तमें जो तो इतिहास एवं चीज़ें हैं कि यार આપણે વિચારવામાં તો કન્ફ્યુઝ થઈ જાય કે આપણે તો મરવા ભાગી કાંટો થઈ જાય તો બીક લાગે ના। સુરવીર એવા કેવા સુરવીર વહેંગા જે ગાયો બલ્લે ધડ કપાય સર કપાઈ ગઈ फिर લડવો કીધું ને દુશ્મનોને વેરીને તલવાર થકી યુદ્ધ કરીને मतलब પેલા કરી નાખ્યા હરાવી નાખ્યા। આ મન કે કુકડા બી સડાવે જો આ કુકડા રમતા મેલા था કાંઈ मतलब કુકડો મારવો અને સડાવવો એક અલગ વાત है। બોલો ભાતીજી મહારાજની જય। હવે આપણે ખાખરિયા વનની અમર ભૂમિમાં આવી ગયા। આના બાદ અમે આવી ગયા ફાગવેલમાં કેમ કે અમે કહીએ તો પાછા આવતા ફાગવેલમાં દર્શન કરંગા। ફાગવેલમાં આપજા એટલે પાછા મય હાથી હું મહારાજ એટલે પાછા વધારે બોલાય નહીં ભાઈ। મહારાજ પાછા બે ભગત આદમી મોટા આદમી પણ હાથી પાસે ગયા मतलब અલગ મહારાજે પાછા બોપા નહીં ભાઈ બીજા મહારાજ ગયા તે। તો પછી અહીંયા આવી ગયા અમે ફાગવેલમાં। અહીંયા આવીને પછી તલવારો હરવારો લગાવજી થકી ફાગવેલ ગામમાં ભાતીજી મહારાજ તમે જોઈ શકો, દર્શન કરી શકો। સુરા ભાતીજી રણમાં લડે હે ભાઈ मतलब ફાગવેલના ભાતીજી મહારાજના દર્શન કરો। ને દોસ્તો વિડીયોમાં બ્લોગ પસંદ આવે લાઈક કરજો ને બોલો ભાતીજી મહારાજ કી જય। હવે આવી ગયા અમે પાછા ઘેર ને અમે અમારા પોતપોતાના ઘેર ને તમે તમારા ઘેર ને બોલો પાવાગઢ વાળી की हड़का मात की जय ने बाय बाय। फिर नवा ब्लॉग हाथ एक આપણે મળંગા ને જલસા કરાંગા।